અત્યારે આપણી સાથે આ લિસ્ટિંગ પર ચર્ચા કરવા માટે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર પણ જોડાયા છે। જગદીશજી, સ્વાગત આપનું CNBC બજારમાં અને ગુડ મોર્નિંગ। જો હેપી ફોર્જિંગ્સ આપણને સારું એવું સબસ્ક્રિપ્શન અહીંયા જોવા મળ્યું હતું, QIP કોટા સારો ભરાયો હતો, લગભગ રિટેલમાં પણ આપણને સારું એવું સબસ્ક્રિપ્શન અહીંયાથી જોવા મળ્યું હતું અને એ જ પ્રમાણે અત્યારે પોઝિટિવ લિસ્ટિંગ અત્યારે અહીંયા આપણને હેપી ફોર્જિંગ્સનું જોવા મળ્યું છે। કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો? અને સાથે જ ક્રેડો બ્રાન્ડ્સનું થોડુંક નબળું લિસ્ટિંગ છે, પરંતુ ત્યાં કોઈ ખાસ આપનો મત? પહેલા આપણે હેપી ફોર્જિંગ્સની વાત કરીએ નીરજ, તો કંપની 1979માં એસ્ટાબ્લિશ થઈ હતી અને એ લોકોની એક્સપર્ટીઝ છે ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગ હેવી ફોર્જિંગ્સ અને હાઈ પ્રિસિઝન મશીન કમ્પોનન્ટ્સ બનાવે છે। આ કંપનીનું પ્રોડક્શન, ડિઝાઇન, ટેસ્ટિંગ અને રેન્જ ઓફ પ્રોડક્ટ્સ છે। એમાં ક્રેન્કશાફ્ટ છે, ફ્રન્ટ એક્સેલ કેરિયર્સ છે, સ્ટીયરિંગ નકલ છે, ટ્રાન્સમિશન પાર્ટ છે, ઘણી બધી સસ્પેન્શન પ્રોડક્ટ્સ, ઘણી વસ્તુ છે। કંપનીના થોડા ફાઇનાન્શિયલ જો આપણે જોઈએ નીરજભાઈ, તો છેલ્લા કંપનીનો જે છેલ્લો 2023નો એટલે કે FY23 31 માર્ચના જે આપણે એના જે એકાઉન્ટ્સ આવ્યા, એમાં એમનો જે ગ્રોથ આપણે લગભગ 48% જેટલો ગ્રોથ આપણે જોયો હતો નેટ પ્રોફિટમાં, 209 થી 210 કરોડ જેટલો, અને એબિટ માર્જિન પણ કમ્પેરેટિવલી લગભગ 48% જેટલો વધીને 341 કરોડ થયો હતો અને માર્જિન પણ સબસ્ટેન્શિયલી એક્સપાન્ડ થયા હતા, લગભગ 28-29% આસપાસ। અને ટોપલાઇન જે એ લોકોનો બિઝનેસ છે એ પણ બહુ સ્ટ્રોંગ છે, 32% જેટલો વધીને 1200 કરોડની આસપાસ હતો। પણ હવે કરંટ ફાઇનાન્શિયલ એટલે કે 23-24ના જે પહેલા 6 મહિનાનો એ લોકોનો પરફોર્મન્સ છે એ એટલો બધો સારો નથી। કરંટ ફાઇનાન્શિયલ યરમાં એ લોકોનો અપ ટુ 30 સપ્ટેમ્બરના જે એના આંકડા છે એ પ્રમાણે પ્રોફિટ માત્ર 2.5% જેટલો જ વધ્યો છે, 119 કરોડ જેટલો, અને એબિટ માર્જિનમાં પણ એક મોટો ફોલ છે। આ પર્ટિક્યુલર કંપની એક બીજું એનું પાસું એ છે કે લગભગ 10 જેટલા કસ્ટમર પર જ આ કંપની ડિપેન્ડન્ટ છે। એનું ટોટલ રેવન્યુ તમે જુઓ 2021-22-23માં, તો કંપની બહુ ડિપેન્ડન્ટ છે, એટલે 10 કસ્ટમરનું જે ટોટલ રેવન્યુ 838 કરોડ છે, આપણે જોયું કે એનું ટોટલ રેવન્યુ 1112 કરોડની આસપાસ હતું, એમાંથી લગભગ 75% જેટલા 10% જેટલા કસ્ટમર પર ડિપેન્ડન્ટ છે। ઓફકોર્સ કસ્ટમરો ઘણા સારા છે, અશોક લેલેન્ડ છે, AM ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન છે, કંપની ઘણી બધી મહિન્દ્રા છે, પણ કદાચ કોઈ સંજોગોમાં જો આ ઓર્ડર કેન્સલેશન થાય તો એક સેટબેક કંપનીને આવી શકે। બીજું ઇઝ ડિપેન્ડિંગ હેવીલી ઓન ધી પ્રાઇમરી મેટલ, એટલે કોઈ પણ ફ્લક્ચ્યુએશન્સ મેટલમાં થાય, સ્ટીલના ખાસ કરીને, કારણ કે ફોર્જિંગ્સ મોટાભાગના સ્ટીલના હોય છે, તો પણ કંપનીની પ્રોફિટેબિલિટી અસર થઈ શકે છે। અને કંપનીનું જે કોન્ટ્રીબ્યુશન ટોટલ જે છે જનરેશન, ક્રેન્કશાફ્ટમાંથી જ માત્ર 50% જેટલું કોન્ટ્રીબ્યુશન છે। કંપની સારી છે, ફંડામેન્ટલ સારા છે, એમાં કશું ખરાબ નથી, પણ ફર્સ્ટ 6 મંથ્સનો જે પરફોર્મન્સ છે ઇટ ઇઝ નોટ ધેટ ગુડ। આશા રાખીએ કે બાકીના 6 મહિના સારા હશે। કંપનીનું લિસ્ટિંગ તો આજે સારું થયું છે, પણ મને એવું લાગે છે કે આ પર્ટિક્યુલર શેરમાં તમારે લાંબા ગાળા માટે ચોક્કસ આ શેરને તમારા પોર્ટફોલિયોમાં હોલ્ડ કરવો જોઈએ। મારી સલાહ છે કે તમે હેપી ફોર્જિંગ્સને જો કદાચ તમારા પૈસાની જરૂર ના હોય તો તમારા પોર્ટફોલિયોમાં લાંબા ગાળા માટે હોલ્ડ કરી રાખો। અને ક્રેડો માર્કેટની જ્યાં આપણે વાત કરીએ, ક્રેડો માર્કેટનો માત્ર એક જ નેગેટિવ પોઈન્ટ છે કે એક ઓનલાઈન પર બહુ ડિપેન્ડન્ટ છે આ પર્ટિક્યુલર કંપની, અને પોતાના મલ્ટી ચેનલ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક પણ આ કંપનીમાં છે। ઘણા વખતથી પોતાના એક્સક્લુઝિવ બ્રાન્ડ આઉટલેટ છે, EBOs એક નામ છે, ફોર્મેટ સ્ટોર છે, એના જે એન્ટરપ્રાઇઝિસ નામથી છે, મલ્ટી બ્રાન્ડ આઉટલેટ છે, જેના MBOs થી એ લોકો ચેનલ કરે છે। અત્યારે સૌથી મોટો ટાર્ગેટ એ લોકોનો એ છે કે આપણું જે ઇન્ડિયન પોપ્યુલેશન છે એટ એન એવરેજ એજ અત્યારે 28.7 વર્ષની છે, જે બાકીના તમે દેશોની કમ્પેર કરો તો યુએસમાં 38.5 વર્ષ અને ચાઇનામાં 38.4 વર્ષ છે। અને એવું લાગે છે કે 2030 સુધી ભારતનું યંગ પોપ્યુલેશન 30 વર્ષની નીચે જ રહેશે। એટલે અનેક ટાર્ગેટ કરીને આ કંપનીએ પોતે ડેવલપ બધું કર્યું છે। કંપની સારી છે, કંપનીમાં બીજું ખાસ કર્યું નથી, પણ એનું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ જે છેલ્લું આવ્યું ઇટ ઇઝ નોટ વેરી મચ એન્કરેજિંગ। એટલે મને એવું લાગે છે કે FY23ના જે રેવન્યુ હતું 498 કરોડ જેટલું, 46% જેટલું વધ્યું હતું, અને સાથે સાથે પ્રોફિટ આફ્ટર ટેક્સ ઓલ્સો વોઝ ડેફિનેટલી ગુડ, 77-78 કરોડની આસપાસ હતો। પણ સિંગલ બ્રાન્ડ છે, મુક્તિ નામથી એ બ્રાન્ડથી પોતે ચલાવે છે, અને એ લોકો ટોટલી ઓફલાઈન પર ડિપેન્ડન્ટ છે, એટલે કાલે ઉઠીને કોઈ પણ વસ્તુમાં જો કોઈ ગડબડ થાય, અને કોમ્પિટિશન બી બહુ છે આની અંદર, એટલે થોડી ઘણી તકલીફ મને આવી શકે। મારી સલાહ છે કે આમાં તમે થોડો વેઇટ કરો, જો તમારે બાય કરવું હોય તો। અત્યારે એનું લિસ્ટિંગ થયું છે લગભગ ડિસ્કાઉન્ટમાં, પણ યુ કેન વેઇટ અપ ટુ અબાઉટ 240 રૂપીસ, 240 રૂપિયા આવે તો જે લોકોને એલોટમેન્ટ નથી લગ્યું એ મુક્તિનું જે અત્યારે આ નામથી લિસ્ટિંગ થયું છે એને ખરીદી કરી શકે છે। ઓકે, એટલે જુઓ અહીંયા આપણને હેપી ફોર્જિંગ્સ પર એક પોઝિટિવ મત દેખાઈ રહ્યો છે। લાંબા ગાળે આ સ્ટોક મસ્ત
હોલ્ડ કરવાની સલાહ જગદીશજી આપી રહ્યા છે. જો તમને લાગ્યો હોય તો, અને ક્રેડો બ્રાન્ડ્સ છે એ અહીંયાથી થોડો ઘટાડે ખરીદીએ 240ની આજુબાજુ આવે ત્યારે અહીંયાથી એક ખરીદી કરવાની સલાહ જગદીશજી દ્વારા બની રહી છે. જગદીશજી, આ બંને સ્ટોક માટેના આપના કોઈક ડિસ્ક્લોઝર? બંને સ્ટોકમાં મેં પણ એપ્લાય કર્યું હતું નીરજજી, પણ મને પોતાને બંનેમાંથી લાગ્યા નથી. પણ આઈ હેવ સ્ટીલ નોટ બોટ ઇટ એની પાર્ટ ઓફ ધેમ રાઇટ નાઉ. આઈ વિલ જસ્ટ વેઇટ ફોર સમ કરેક્શન ઇન ધ માર્કેટ અને પછી જ કદાચ હું બાય કરીશ. પણ હાલ પૂરતું મારા પોર્ટફોલિયોમાં બંનેમાંથી એક શેર નથી. જી જગદીશજી, આભાર અમારી સાથે